નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એનાલોગ પનીર, ચીઝ સહિતના પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનોના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાગુ થયા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વાન મારફતે પાલનપુર શહેર તથા હાઈવે વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ વિભાગની ટીમે શહેર અને હાઈવે વિસ્તારની આશરે 21 હોટલ રેસ્ટોરન્ટ્સમાં સ્થળ પર જ પનીર અને ચીઝની ગુણવત્તા ચકાસી હતી. ફૂડ સેફટી અધિકારીઓએ પનીર અને ચીઝના નમૂનાઓનું પ્રાથમિક પરીક્ષણ કરીને તેની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને માત્ર સારી ગુણવત્તાવાળા તથા પ્રમાણભૂત પનીરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રસોડામાં સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા પણ માર્ગદર્શન અપાયું હતું. વિભાગ દ્વારા જણાવાયું હતું કે ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે આવા ચેકિંગ અભિયાન નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અંગેના કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.